આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો 40% જેટલો હિસ્સો ધરાવે છે અને બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં 10,000 કરોડની જાહેરાત કરી છે અને એના વ્યવસ્થિત આયોજન થકી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો આપણા ઉદ્યોગો દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ ફાયદો ગુજરાતના ઉદ્યોગોને થવાનો છે. તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર એ આપણા ગુજરાતમાં ખાસ કરીને 4 સેમિકન્ડક્ટર કંપનીઓ આવી છે. દુનિયાની વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે, ટાટાની કંપની ધોલેરા ખાતે છે અને આ સેમિકન્ડક્ટર કંપનીઓને આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે. તે જ રીતે ગુજરાતમાં હાઈએસ્ટ નોંધાયેલ એમએસએમઈ છે અને એ એમએસએમઈ માટે પણ 5,000 કરોડનું એક પેકેજ કે જે એમને ઇક્વિટીમાં મદદરૂપ થશે, બેંક ગેરંટી આપવા માટે મદદરૂપ થશે, એટલે એમએસએમઈને પણ ફાયદો થશે. સર, સેન્ટ્રલ બજેટ તો આટલું સારું આવ્યું છે, ગુજરાતનું બજેટની કેવી આશા રાખીએ? ગુજરાતનું બજેટ 18 તારીખે રજૂ કરવામાં આવશે. ગુજરાતનું બજેટ સૌનો સાથ સૌનો વિકાસના અનુસંધાને જ હશે અને 2047ની આપણી જે વિકસિત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતનું બજેટ કરવામાં આવશે. કોમનવેલ્થને લઈને કોઈ ખાસ અલગ કઈ વ્યવસ્થા હશે? ગુજરાતમાં કોમનવેલ્થ આવવાની છે એટલે એના માટેની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલે જ છે. સર, પ્રવાસન માટે જે રીતના કીધું કે પ્રોફેશનલ ગાઈડ્સ રેડી કરવામાં આવશે આપણા ગુજરાતમાંથી, તો એની માટે કોઈ એવું સ્પેશિયલ પ્રાધાન્ય રાખવામાં આવશે કે જે લોકોલાઇટ્સ હશે એ લોકોને આપણે પ્રોત્સાહન આપી શકીએ? એ મોટામાં મોટી જરૂરિયાત છે અને એના માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન માટે સતત મહેનત કરી રહ્યું છે. પ્રવાસન અને સર્વિસ સેક્ટરને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે. સર, ઓરેન્જ જે ઇકોનોમિક્સ છે ગુજરાતમાં બહુ મોટી તક છે. જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે 100 મેગાવોટ 2030 સુધીમાં મોદી સાહેબે કરવાનું જે આયોજન કર્યું છે એમાં આપણે ઓલમોસ્ટ 70 મેગાવોટ સુધી પહોંચી ગયા છે. 2030 સુધીમાં જ્યારે 100 મેગાવોટ રિન્યુએબલ એનર્જી થશે ત્યારે ચોક્કસ રીતે ક્લાઇમેટ ચેન્જ અને ઘણા બધા આયામોમાં આપણને ફાયદો થવાનો છે.